મિત્રો, બીજાને સહાય કરવાથી જે સુખ તમને મળશે એ દુનિયાની કોઈ સંપત્તિ, કોઈ મિલકત નહીં આપી શકે. મદદ કરવા માટે જરૂરી નથી કે ધન જ હોવું જોઈએ. મદદ કરવા માટે સારા મનની જરૂર હોય છે. મદદ 3 રીતે કરી શકો તમે. એક મદદ છે ફાઇનાન્શિયલી, કે તમે કોઈને ઘર ચલાવવા માટે પૈસા આપી દીધા, અનાજ લાવીને આપી દીધું, એમને પહેરવા માટે કપડાં લાવી આપ્યા, એમની સ્કૂલની ફીસ ભરી દીધી. એ ફાઇનાન્શિયલી હેલ્પ થઈ. બીજી હેલ્પ તમે કરી શકો છો સ્કિલ અને રિસોર્સથી. તમારી પાસે જે સ્કિલ ઉપલબ્ધ છે, દાખલા તરીકે કોઈ બેંકની લાઈનમાં ઊભું છે અને ફોર્મ ભરતા નથી આવડતું એને ફોર્મ ભરી આપો. ક્યારેક એવું બને કે કોઈ બાળકને સ્કૂલમાં એડમિશન ના મળતું હોય અને તમારી ઓળખાણ અને એડમિશન કરાવી આપો. કોઈ ગવર્મેન્ટ સ્કીમ છે જેનાથી કોઈને લાભ થઈ શકતો હોય તો એને સ્કીમ નું જાણકારી આપો અને સ્કીમ અને કેવી રીતે મેળવવું એના માટે અમને સહાય આપો, સહાયરૂપ બનો, એમને હેલ્પ કરો. આનાથી બી ઉપર જઈએ તો ઇમોશનલી બી તમે કોઈને મદદરૂપ થઈ શકો છો. આજે કોઈ તકલીફમાં છે, કોઈ પ્રોબ્લેમ છે ને તમે એની સાથે બેસીને 2 ઘડીની વાતો સાંભળો, એને સમજો. એનાથી એનું દુઃખ હળવું થઈ શકે છે. કોઈના પરિવારમાં કોઈ દુઃખદ ઘટના બની ગઈ, એની સાથે બેસીને રડો, એનાથી એનું દુઃખ હળવું થઈ જશે. કોઈની બર્થડે છે, એની સાથે સેલિબ્રેટ કરનાર કોઈ નથી, એની બર્થડે સેલિબ્રેટ કરો. આ રીતે પણ તમે કોઈને સહાયરૂપ થઈ શકો છો. ભગવાને તમને કંઈક અલગ બનાવ્યા છે. તમારું અહીંયા હોવું સાર્થક ત્યારે જ બનશે જ્યારે તમારા હોવાથી સૃષ્ટિમાં કંઈક બદલાવ આવે. માટે જ્યારે પણ સમય મળે બીજાને મદદરૂપ થાવ, આનાથી તમારું જીવન સાર્થક થશે. ધન્યવાદ.